અમે અમારું કામ પતાવીને અમને પોલીસના કહેવા મુજબ અમે શાંતિથી ઘરે જતા હતા ત્યારે સામેથી અસામાજિક તત્વો, હવે જાતિ તો તમને ખબર જ છે બરાબર, એમનો દ્વારા પથ્થરમારો સામેથી કરવામાં આવ્યો અને પોલીસો દ્વારા એમની ઉપર કોઈ એક્શન લેવાતું નથી બરાબર, પરંતુ અમને મોકલવા માટે ટ્રાય કરે, અમને મોકલવા માટે ફોર્સ કરવામાં આવે છે। હું જતો તો પથ્થર આવ્યો માથા પર વાગતા હું હાથ આડો લઈ લીધો, એટલે હાથ પર મને વાગ્યું છે, જ્યાં ભગવાન તરફથી ગણપતિ દાદાની દયાથી કોઈ જ વધારે ઈજા તો મને થઈ નથી। પરંતુ મારી સુરત શહેર પોલીસને એટલી નમ્ર વિનંતી છે કે તમે આના ખિલાફ કંઈ એક્શન લો બરાબર, આના ખિલાફ તમે કંઈ એક્શન લો કે જેથી કરીને આગળના સમયમાં આવી વસ્તુ નહીં થાય, આગળના સમયમાં આ વસ્તુની અટકે। આપણી સાથે પોલીસ કમિશનર જોડાયા છે। જી સર, ડ્રોનથી મદદ લેવામાં આવી રહી છે, શું કહેશો? આ ડ્રોન કેમેરાઓથી અમે લોકો છતોમાં અત્યારે જો કોમ્બિંગ કરીએ છીએ, એના નિગરાની રાખવા માટે જો છત ઉપર શું છે, અત્યારે કોઈ છે કે નહીં છે, જો બરાબર પથ્થરો છે કે નહીં, એના માટે અમે ડ્રોન કેમેરા ઉપયોગ કરીએ છીએ। અત્યારે કેટલી ટીમ ડિપ્લોય કરવામાં આવી છે, કેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે? અત્યારે 1000 જેટલા માણસો છે જો અને અલગ અલગ વિસ્તારોમાં કરીબ જો 14-15 જેટલા માણસોના અલગ અલગ વિસ્તારમાં રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને હજુ સુધી કામગીરી પૂરી જોશમાં ચાલુ છે। અત્યારે લોકોને એક ફરીથી શાંતિ માટે અપીલ શું કરશો? અમે બધા લોકો સાથે આજ રિક્વેસ્ટ કરીએ છીએ કે જો અમુક તત્વોને લીધે આપણે સુરત શહેરમાં શાંતિ નહીં દોડાવવા જોઈએ અને જો બી તત્વો આમાં સામેલ છે જો એના તો કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવશે જોઈએ અને આ લોકોના અમે જો નામ વગેરે જો બી એના જે રીતે પથ્થર મારતા બધા મળી ગયા છે, સખત કાર્યવાહી એના ઉપર થશે। લેકિન એના બીજા લોકો જો આપણા આવનાર જો તહેવારોના જો આનંદ ખરાબ નહીં થાય જોઈએ એના માટે બધા અપીલ કરીએ છીએ, કોઈ અફવાઓ પર ધ્યાન નહીં આપો અને બીજા જો બી લુખાઓ જો કરશે આ ભુગતશે, તમે એના સહભાગી નહીં બનો જોઈએ। સીએમ કે ગૃહમંત્રી દ્વારા ટેલિફોનિક વાતચીત થઈ? આપના ઉપરથી સતત જો અમારા લોકોના કોન્ટેક્ટ ચાલુ છે કે એકદમ શાંતિ જળવાય એના માટે તમામ જો કામગીરી અત્યારે અમે તમામ પગલાઓ લઈએ છીએ એવી બધાને સૂચના છે। જી, આપ જોઈ રહ્યા છો તે રીતે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની જે ગતિવિધિઓ છે તેમના પર બાદ નજર રાખવામાં આવી રહી છે। ખુદ પોલીસ કમિશનર સાથે ટેલિફોનિક વાતચીત પણ કરવામાં આવી રહી છે અને પરિસ્થિતિ અંગે તમામ પ્રકારનો જે તાગ છે તે મેળવવામાં આવી રહ્યો છે। હાલમાં જે અસામાજિક જે તત્વો છે તેમની ધરપકડ પણ કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને અલગ અલગ જે ટીમો છે તે સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવી છે।